ખેડૂત ભાઈઓ અને બહેનો, આશીર્વાદ એગ્રો ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખેતીની એ પ્રાચીન છતાં સૌથી વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી ખેતીનો ખર્ચ ઘટાડશે અને ઉત્પાદન અનેક ગણું વધારશે। આજના સમયમાં આપણે બજારમાંથી યુરિયા, ડીએપી, પોટાશ અને અગણિત મોંઘી રાસાયણિક દવાઓ પાછળ ખર્ચ કરીએ છીએ। આ રસાયણોએ આપણી જમીનને પથ્થર જેવી કઠણ બનાવી દીધી છે, પાકની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી છે અને આપણું ખિસ્સું ખાલી કરી દીધો છે। પ્રકૃતિએ આપણને એક અમૂલ્ય અને મફત ખજાનો આપ્યો છે, દેશી ગાયનું ગૌમૂત્ર અને છાણ। જો આપણે આનો સાચો ઉપયોગ શીખી લઈએ તો બજારમાંથી એક પણ રૂપિયાનું ખાતર કે દવા લાવવાની જરૂર નહીં પડે। આ વિડિયો તમારી ખેતીની રીત બદલી નાખશે, તેથી અંત સુધી ચોક્કસ જોજો। ભાગ 1, ગૌમૂત્રમાં શું છે? વૈજ્ઞાનિક સત્ય। ઘણા ખેડૂત ભાઈઓ ગૌમૂત્રને માત્ર નકામું પાણી સમજે છે, પણ કૃષિ વિજ્ઞાન અનુસાર દેશી ગાયનું ગૌમૂત્ર પોષક તત્વોનો એક વિશાળ ભંડાર છે। ચાલો જોઈએ ગૌમૂત્રમાં કયા મુખ્ય તત્વો રહેલા છે। પહેલું છે NPK, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, જે કુદરતી સ્વરૂપમાં મળે છે। બીજું સલ્ફર, કેલ્શિયમ અને ઝિંક જેવા સૂક્ષ્મ પોષક તત્વો। આ ઉપરાંત તેમાં રહેલો કાર્બોલિક એસિડ હાનિકારક ફૂગ સામે લડે છે અને ઇન્ડોલ એસિટિક એસિડ છોડ માટે ટોનિકનું કામ કરે છે। યાદ રાખો, ગૌમૂત્ર મુખ્ય 3 રીતે કામ કરે છે। 1, તે એક ઉત્તમ કુદરતી ખાતર છે। 2, તે અચૂક જૈવિક કીટનાશક છે, જે જીવાતોને ભગાડે છે। અને 3, તે કુદરતી ફૂગનાશક તરીકે મૂળના રોગોને અટકાવે છે। ભાગ 2, ગૌમૂત્ર ખેતરમાં કેવી રીતે, ક્યારે અને કેટલું વાપરવું। ધ્યાન રાખજો, ગૌમૂત્ર ખૂબ જ શક્તિશાળી હોય છે। તેને ક્યારેય સીધું પાક પર ન છાંટવું, નહીંતર પાક બળી શકે છે। હંમેશા પાણી સાથે ભેળવીને જ વાપરવું। જો તમે ઊભા પાક પર છંટકાવ કરવા માંગો છો તો જ્યારે પાક 20 થી 25 દિવસનો થાય ત્યારે પહેલો સ્પ્રે કરો। 15 લીટરના પંપમાં 500 થી 700 મિલી ગૌમૂત્ર નાખી બાકીનું પાણી ભરી દેવું। પરંતુ જો નર્સરી કે ખૂબ નાના છોડ હોય તો માત્ર 250 થી 300 મિલી ગૌમૂત્ર જ વાપરવું। બીજી રીત છે પિયત સાથે આપવાની। 1 એકર માટે 10 થી 15 લીટર ગૌમૂત્ર પૂરતું છે। તેને ડ્રમમાં ભરીને પિયતના પાણી સાથે ટીપે ટીપે વહેતું મૂકવું। અને ત્રીજી મહત્વની રીત છે બીજ માવજત। 1 લીટર પાણીમાં 100 મિલી ગૌમૂત્ર ભેળવી તેમાં બીજને 1 કલાક પલાળી રાખો। છાંયણે સૂકવીને વાવણી કરવાથી 100% ઉગાવો મળશે અને પાક ફૂગથી સુરક્ષિત રહેશે। ભાગ 3, જીવામૃત ખેતીનો સૌથી મોટો ખજાનો। ગૌમૂત્ર, છાણ, ગોળ અને બેસણ, આ 4 વસ્તુઓ ભેગી થાય એટલે બને છે જીવામૃત। દુનિયાનું કોઈ પણ રાસાયણિક ખાતર આની બરોબરી ન કરી શકે। જીવામૃત બનાવવા માટે 200 લીટરના ડ્રમમાં 10 કિલો ગાયનું છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો જૂનો ગોળ અને 1 કિલો બેસણ લો। તેમાં વડ કે પીપળાના નીચેની 1 મુઠ્ઠી માટી ચોક્કસ ઉમેરજો। આ મિશ્રણને છાંયડામાં રાખી રોજ સવાર સાંજ લાકડીથી ફેરવતા રહો। અઠવાડિયામાં તમારું અમૃત તૈયાર થઈ જશે। તમે પૂછશો કે આમાં ચમત્કાર શું છે? તો સાંભળો, ગોળ અને બેસણ માટીના જીવાણુઓને ખોરાક આપે છે, જેનાથી તેમની સંખ્યા અબજોમાં પહોંચી જાય છે। જ્યારે આ જીવામૃત ખેતરમાં જાય છે ત્યારે તે જમીનને ફળદ્રુપ બનાવે છે, અળસિયા વધારે છે અને માટીને પોચી બનાવે છે। જો પિયત ન આપી શકતા હો તો ઘન જીવામૃત બનાવીને ખેતરમાં ભભરાવો। આ ડીએપીનો સૌથી ઉત્તમ અને કુદરતી વિકલ્પ છે। ભાગ 4, ગૌમૂત્ર આધારિત પાવરફુલ જૈવિક કીટનાશક। ખેડૂત મિત્રો, જ્યારે સફેદ માખી કે મોલો મશી જેવી જીવાત દેખાય ત્યારે બનાવો નીમાસ્ત્ર। 5 લીટર ગૌમૂત્રમાં 5 કિલો લીમડાના પાનની ચટણી મિક્સ કરી 3 દિવસ રહેવા દો। 15 લીટરના પંપમાં 1 લીટર નીમાસ્ત્ર નાખી છંટકાવ કરવાથી જીવાતો પળવારમાં દૂર થશે। અને જો ફળ કે થડ કોરી ખાતી મોટી ઈયળો હોય તો રામબાણ ઇલાજ છે અગ્ન્યાસ્ત્ર। 10 લીટર ગૌમૂત્રમાં તીખા મરચાં, લસણ અને તમાકુ નાખી તેને બરાબર ઉકાળો। યાદ રાખજો, આ દવા ખૂબ જ પાવરફુલ છે, તેથી પંપમાં માત્ર 250 થી 300 મિલી જ નાખવી। તો ખેડૂત મિત્રો, આ રીતે કુદરતી ખેતી અપનાવો, ઝેર મુક્ત ખેતી કરો અને ખેતીનો ખર્ચ શૂન્ય કરો। જો માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરજો અને આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ભાગ 5, સૌથી મહત્વની ચેતવણીઓ। જો તમે આ 5 નિયમો ચૂક્યા તો તમને 100% પરિણામ નહીં મળે।
પહેલો નિયમ છે, ગાય હંમેશા દેશી જ હોવી જોઈએ. જર્સી કે વિદેશી ગાયના ગૌમૂત્રમાં જરૂરી તત્વો હોતા નથી. બીજું, ખાતર માટે તાજું ગૌમૂત્ર વાપરો, પણ જો જીવાત ભગાડવી હોય તો જેટલું જૂનું ગૌમૂત્ર હશે તેટલું વધારે અસર કરશે. ત્રીજો નિયમ, તેને ક્યારેય લોખંડ કે તાંબાના વાસણમાં ન રાખવું. હંમેશા પ્લાસ્ટિક કે માટીના પાત્રનો જ ઉપયોગ કરવો. ચોથું, સ્પ્રે પંપમાં ભરતા પહેલા તેને કપડાથી 2 થી 3 વખત બરાબર ગાળી લેવું, જેથી પંપની નોઝલ ખરાબ ન થાય. અને છેલ્લો સૌથી મહત્વનો નિયમ, ગૌમૂત્રને ક્યારેય રાસાયણિક દવાઓ સાથે ન ભેળવવું, નહીં તો તેમાં રહેલા જીવંત જીવાણુઓ મરી જશે અને તમને કોઈ ફાયદો નહીં થાય. તો ખેડૂત મિત્રો, ઝેર-મુક્ત ખેતી અપનાવો અને સમૃદ્ધ બનો. મારા વહાલા ખેડૂત ભાઈઓ, પ્રકૃતિની આ ચમત્કારી વ્યવસ્થાને સમજો. ગાયનું છાણ અને ગૌમૂત્ર આપણા માટે કચરો નથી, પણ ખેતી માટે સાક્ષાત સંજીવની છે. જો આપણે ફક્ત રાસાયણિક ખાતરો પર જ નિર્ભર રહીશું તો આવનારા થોડા જ વર્ષોમાં આપણી માટી સાવ ઉજ્જડ થઈ જશે. તેથી જ આજે જ ગૌમૂત્ર, જીવામૃત અને નીમાસ્ત્ર જેવી કુદરતી પદ્ધતિઓ અપનાવો. આનાથી તમારા ખેતીનો ખર્ચ અડધો થશે, પાક રોગમુક્ત બનશે અને ઉત્પાદન અનેક ગણું વધશે. ખેડૂત ભાઈઓ, આ આખો વિડિયો સેવ કરી રાખજો અને જરૂર પડે ત્યારે ફરીને જોજો. જો તમને આ ઉપયોગી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ગામના વોટ્સએપ ગ્રુપમાં અન્ય ખેડૂત મિત્રો સાથે તેને ચોક્કસ શેર કરો. આવી જ ખેતીલક્ષી વધુ માહિતી માટે આશીર્વાદ એગ્રો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન એટલે કે ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં. ગૌમૂત્ર કે જીવામૃત વિશે કોઈ પણ મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછજો. અમે તમારા દરેક સવાલનો સચોટ જવાબ આપીશું. આભાર. જય જવાન, જય કિસાન.